રૂપિયા 2 કરોડ ફાઇનાન્સથી અપાવવાના બહાને ઓલપાડના તેના ગામની 20 વીઘા જમીનનો દસ્તાવેજ લગાવી લઈ ઠગબાજોએ ફાઇનાન્સના નામે ઠેંગો બતાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચમાં ધંધુકાના 6 સામે ગુનો નોંધાયો હતો, જે પૈકી એકની ધરપકડ કરાઈ હતી. મળતી વિગતો મુજબ સુરતના સિંગણપોર ખાતે કાંતરેશ્વર સોસાયટીમાં રહેતા મહેશ મંજી ગોળકિયા ખેડૂત છે અને સાથે જમીન પ્લોટ લે વેચનું કામ કરે છે. તેના ગામ ખાતે આર્ય ક્લબની સામે તેમનું ફાર્મ હાઉસ આવેલું છે. કિશોર ગોડાદરાના કાકા લાલજી ગોડાદરા આર્ય ક્લબમાં ભાગીદાર હોવાથી ફાર્મ પર અવારનવાર આવતા હતા. ગત દિવાળી પહેલા કિશોર ગોડાદરાએ મહેશભાઈ પાસે આવી જણાવ્યું હતું કે મારી ઓળખાણમાં એક સ્વામી છે, તે ફાઇનાન્સનું કામ કરે છે. ફાઇનાન્સની જરૂર હોય તો સ્વામી પાસે ફાઇનાન્સ કરાવી આપીશ અને હું 1% દલાલી લઈશ. ત્યારબાદ મહેશભાઈ યોગી ચોક ખાતે કિશોર ગોડાદરા અને દિલીપભાઈ સાથે માધવ પ્રિય સ્વામીને મળ્યા હતા. એક જમીન ખરીદી કરવા માટે 2.5 કરોડ રૂપિયાની જરૂર હતી. સિક્યુરિટી પેટે જમીનનો દસ્તાવેજ સ્વામીએ માંગ્યો હતો. મહેશ ગોળકિયા ઉલપાડમાં તેના ગામના બ્લોક નંબર 465 ક સર્વે નંબર 224 થી નોંધાયેલી જૂની શરતની બિન ખેતીના પ્રીમિયમને પાત્ર ખેતીની જમીનનો દસ્તાવેજ આપ્યો હતો, જે જમીનની વેલ્યુએશન પ્રમાણે 2 કરોડ ફાઇનાન્સથી આપવાનું નક્કી કર્યું હતું. આમ ફાઇનાન્સ આપવાનું તરકટ રચી સિક્યુરિટી પેટે જમીનનો વેચાણ દસ્તાવેજ લખી આપવાનું જણાવી દસ્તાવેજ લખાવી લીધો હતો, પણ ફાઇનાન્સ કરવાના નામે ઠેંગો બતાવ્યો હતો. મહેશભાઈની પત્ની મધુબેન પાસેથી જમીનની દસ્તાવેજ હરદતસિંહ અને મેહુલના નામે કરાવી લીધો હતો. આ મામલે મહેશ ગોળકિયાએ ફરિયાદ આપતા ક્રાઇમ બ્રાન્ચે દિલીપ, મેહુલ, કિરીટસિંહ જાદવ, હરબતસિંહ, જયદેવસિંહ જાદવ, બહાદુરસિંહ, જયવીરસિંહ જાદવ અને જયરાજસિંહ વનરાજસિંહ જાદવ સામે ગુનો નોંધ્યો હતો, જે કેસની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી. ઇકોસેલે આ પ્રકરણમાં દિલીપસિંહ વખતસંગવાળાની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીએ અગાઉ કોઈકની સાથે આ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સાથે સાથે અન્ય આરોપીઓના પણ ગુનાહિત ઇતિહાસની ચકાસણી થઈ રહી છે. ધંધુકાની આ ટોળકીએ ફાઇનાન્સના નામે જમીન હડપ કરી લેવાનો કારસો રચ્યો હતો. ઇકોસેલના પીઆઈ હળિયા આ ગુનાની તપાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.